જય મુરલીધર ખેડૂત મિત્રો, હું છું આપનો દોસ્ત કાગી અરવિંદ. ફરી આપણી યુટ્યુબ ચેનલ કિંગ ઓફ ફાર્મિંગમાં આપ સૌનું ખેડૂત ભાઈઓનું સ્વાગત છે. ફરી આપણે એક તલનો વિડીયો લઈને આવી ગયા છે. તો હવે આપણે તલ પાકવાના પોઝિશન ઉપર છે, તો આપણે હવે જોઈએ કેવો એમાં માલ થયો છે અને શું એમાં આગળ જોઈએ આપણે કયું બી કહેવાય. આ રીતની માલની સિરીઝ થઈ ગઈ છે આપણે તલમાં. જો તમે બધા આપણે તલ માટે નવા છે અહીં ખેડૂત, અને બધા ખેડૂત ભાઈઓ એમ કહેતા હોય છે કે આપણે જો આ થળમાંથી છે, અહીંયા થળમાંથી આ રીતની સિરીઝ ચાલુ થઈ ગઈ છે તલની. તો આ રીતની સિરીઝ ઉપર સુધી ચાલુ છે ને હવે તલમાં વજનથી હવે તલ ઢરવા માંડ્યા છે, કેમ કે તલ ઉપર સુધી દોડિયું થઈ જવાના કારણે તલમાં વજન થઈ ગયો છે. એને લીધે તલ હવે ઢરવા માંડ્યા છે. આપણે તલમાં માલ એકદમ ભરપૂર અને પુષ્કળ માલ થઈ ગયો છે, જોઈ શકો છો ખેડૂત ભાઈઓ. એના લીધે હવે તલ ઢરવા માંડ્યા છે. જે ઘણા ખેડૂત ભાઈઓ આપણને એવું કહેતા હોય છે કે તલમાં આ વર્ષે બહુ હુકારો આવ્યો છે. તલમાં હજી આપણે ક્યાંય એક છોડવો પણ હજી સુકારાનો છે નહીં, અને આવો નવો માલ પુષ્કળ છે આપણે તલમાં. અને હજી ઉપર હજી ફૂલ થોડા છે, જે અમુક ઘેરો વધુ વલ કરી ગયો હોય ત્યાં હજી ફૂલ બંધ નથી થયા, જ્યાં માપમાં વલ છે. જે આ રીતના હવે વજનથી ઢરવા માંડ્યા છે તલ. જો તો જે આ રીતે અહીંયા કુંડી પડી ગઈ છે તલ. આપણે આ બાજુ અહીંયા એટલા તલ ઢરી ગયા છે, અને વચ્ચે પણ રાવે ઢરવા માંડ્યા છે. તો ખેડૂત ભાઈઓ આપણે કોમેન્ટ કરીને આ બીજા કઈ કારણથી ઢરી ગયા છે કે આ તલનો આવો માલ થયો છે, એ માલના વજનથી ઢરી ગયા છે. આપણે પહેલી વખત વાવલ છે એટલે તલમાં ફૂલ એકદમ માવજત કરેલી છે, અને આપણે 5 વખત દવા છાંટેલ છે. જે દવાના રિઝલ્ટ આપણે બહુ સારા મળતા ગયા છે. ને બધા ખેડૂત ભાઈઓ એમ કહે છે કે તમારા આપણા તલનો જેવું વલ કોઈ ખેડૂત ભાઈઓને તલમાં વલ છે નહીં. તો બધા આપણને એમ પૂછે છે કે તમે જમીન આછી જમીન છે છતાં પણ એટલું વલ છે, તો તમે આમાં શું માવજત કરેલી છે. તો આપણે બધા ખેડૂત ભાઈઓને કહીએ છીએ કે આપણી ચેનલમાં બધા વિડીયો અપલોડ છે, કઈ દવા છાંટી છે શું કંઈ. અને હવે જો પહેલાં જેવા હવે કોઈ ફૂલ માથે કોક ફૂલ છે ઉપર સુધી, આપણે તલની દોડિયું કમ્પ્લીટ થઈ ગયું છે. એટલે હવે 15 થી 20 દિવસ ઉપસે એવું લાગે છે. અને હજી તો પાણી ચાલુ છે. હજી મારા અંદાજ પ્રમાણે 2 પાણી આપણે આ તલને પાવવા પડશે. તો આપણે જે કંઈ દવા છાંટતા ગયા એનું રિઝલ્ટ પણ સારું મળતું ગયું છે. રુચિગ્રો અને સુપિક મારલ છે, આ બંને દવાનું વલ કરાવવાનું કામ એકદમ સુપર છે. વલમાં એવું છે ખેડૂત મિત્રો, ખાલી ખોટું વલ નથી થતું. જ્યાંથી આપણે થળમાંથી હમણાં બતાવેલ છે આગળ કે થળમાંથી માલ થયેલ છે, પીછડા સુધી માલ થઈ ગયેલ છે. જે આપણે ખોટું વલ નથી થયું, ભલે વલ વધુ થયું પણ વલ વધુ થયું એ આપણે ફાયદાકારક છે. અને આ બાજુ થોડાક મગ વાવેલ છે, જે મગમાં પણ કાંઈ ઘટે નહીં એવો ફાલ બેસી ગયો છે. જો હિંગું પણ કમ્પ્લીટ એકદમ લાંબી સિંગવાળું બિયારણ છે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખેડૂત ભાઈઓ, આવા નવા વિડીયો જોવા માટે. જે આપણે અત્યારે આ તલ છે ત્યાં સુધીના તલના અને ટ્રેક્ટરના વિડીયો આવશે. પછી આપણે ચોમાસે કપાસ, માંડવી જે કાંઈ અલગ હઈ છે વાવેતર, એના વિડીયો આવશે. જે આપણે હાલમાં આપણે ખુદની ગિરનાર 4 માંડવી વાવેતર કરવાનું છે, અને કપાસનું આગળ નક્કી કરેલ નથી કયું બિયારણ વાવવાનું થાય. અને માંડવીમાં કપાસમાં કઈ દવાના કેવા પ્રયોગો કરશું એ બધું આપણે આગળ વિડીયોમાં માહિતી આપતા રહેશું. એટલે જે કોઈ ખેડૂત ભાઈઓ નવા હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.
જય મુરલીધર, જય જવાન, જય કિસાન.